બાબરાના દાનેવનગરમાં સોનલ બીજની ભવ્ય ઉજવણી, બટુક ભોજન અને પુસ્તક વિતરણથી સમાજ સેવા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ બાબરા તાલુકાના દાનેવનગર ખાતે ચારણ જગદંબા શ્રી સોનલ માતાજી મઢડાની પાવન બીજના અવસરે સોનલ બીજની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી પરિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ માતાજીના ભક્તોમાં ઉત્સાહ જોવા મળતો હતો અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજતો રહ્યો. આ પ્રસંગે બાબરા વિસ્તારના યુવાનો દ્વારા સમાજ હિતલક્ષી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરી સેવાભાવ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી બાળકોને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને કારણે માતા પિતાઓ તથા ગ્રામજનોમાં પણ આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી હતી. કાર્યક્રમમાં હરેશભાઈ ગઢવી, સત્યજીતભાઈ વાડા, મૌલિકભાઈ તેરૈયા, રવિભાઈ બસિયા સહિત મિત્ર મંડળે માતાજીની વિધિવત આરાધના કરી તમામ યુવાનો દ્વારા એકતાથી અને નિષ્ઠાપૂર્વક આ ભગીરથ કાર્ય કરી સફળ બનાવવામાં આવ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓથી ધાર્મિક પરંપરા સાથે સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ ઊભું થયું છે. આ સમગ્ર આયોજનને લઈને દાનેવનગર સહિત આસપાસના વિસ્તારમાં પ્રશાસનનો માહોલ જોવા મળ્યો હતો. ભવિષ્યમાં પણ આવા સેવાભાવી કાર્યો ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.